માનવજ્યોત સંસ્થા દ્વારા મકર સંક્રાંતિના દિવસે સેવાકીય કાર્યો કરવામાં આવશે। માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મકર સંક્રાંતિ પર્વની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે। પાલારા પાસે એટલે કે ભુજથી 6 કિલોમીટરના અંતરે અમારું માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે આવેલું છે। અત્યારે અમારી પાસે લગભગ 50 થી 55 જેટલા માનસિક દિવ્યાંગો છે। મકર સંક્રાંતિના પવિત્ર તહેવારે અમે લોકો આ દાતાઓના સહયોગથી આ બધાએ માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે અને ફરસાણ સાથે ભોજન કરાવશું। કારણ કે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે અને ઘણા બધા પરિવારો ઠેઠ અમારા આશ્રમ સુધી આવે છે અને માનસિક દિવ્યાંગોને સ્વસ્થ ભોજન કરાવે છે। અને મકર સંક્રાંતિનો પર્વ એ દિવસે આવા જે માનસિક દિવ્યાંગો છે એને જો આપણે ભોજન કરાવીએ તો અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આવી જ રીતે એકલા અટુલા નિરાધાર 103 વૃદ્ધ વડીલોને અમારી સંસ્થા દ્વારા ભોજન આપવામાં આવે છે। દરરોજ ટિફિન દ્વારા એ લોકોના ઘર સુધી ટિફિન પહોંચે છે અને ઘર બેઠા ભોજન કરવામાં આવે છે। આ બધાએ વડીલોને દાતાઓના સહયોગથી મિષ્ટાન ફરસાણ સાથેનું તે દિવસે ભોજન જવામાં આવશે। ભૂખ્યાને પણ ભોજન આપવામાં આવશે। ભુજમાં અમારું એક વાન સતત ફરતું રહેશે અને જે લોકો ભૂખ્યા હશે, રોડો ઉપર માર્ગ ઉપર બેઠેલા હશે, એકલા હશે, તો એમને ભૂખ્યાને જ્યાં બેઠા હશે ત્યાં એને ભોજન પહોંચાડવામાં આવશે। રંક બાળકોને પણ ભોજન કરાવાશે। બાળ સંયોગી છે, રંક બાળકો છે, એમને પણ અમે લોકોએ ભોજન કરાવવાનું નક્કી કર્યું છે। સાથે સાથે એ દિવસે ગાય માતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, હમીરસર તળાવની અંદર ઘણી બધી માછલીઓ છે તો એમને પણ લોટની ગોળી મળે એવી પણ વ્યવસ્થા ગોઠવી છે। સાથે સાથે કીડીને કણ મળે એટલે કીડિયારો પૂરવાનું પણ અમે લોકોએ નક્કી કર્યું છે। તો આવી રીતે મકર સંક્રાંતિ પર્વની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવશે। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે।